નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 24/8/2025ના સોના ચાંદીના બજાર ભાવમાં શું હલચલ જોવા મળી રહી છે તે વિશેની માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 120 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1200 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 12,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,20,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલો 2,000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,320 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 74,560 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 93,200 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,32,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો, 22 કિલો સોનાના 100 ગ્રામના ભાવમાં જે 10,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 10,168 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,336 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,01,680 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,16,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 10,900 રૂપિયાનો મોટો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 7,620 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 61,008 રૂપિયા, 10 ગ્રામ સોનું 76,200 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,62,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 8,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારમાં ખાસ કરીને છેલ્લા ઘણા દિવસથી ઘટાડા તરફી માહોલ વચ્ચે ફરી એકવાર જોરદાર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ ખાસ કરીને ગઈકાલે જેરોમ પોવેલનું જે ફેડરલ રિઝર્વના ચેરમેન છે તેમનું એક નિવેદન છે, જેને પરિણામે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે તેવી વાત તેમણે જણાવી છે। તો આ નિવેદનને કારણે બજાર ઉપર સીધી રીતે અસર જોવા મળી હતી અને જેને પરિણામે બજારમાં જોરદાર ઉછાળા તરફી માહોલ જોવા મળ્યો હતો। તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોઈએ તો 87 રૂપિયા 31 પૈસા નજીક ડોલર સામે અત્યારે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો, ખાસ કરીને અત્યારે અનેક પરિબળો છે તે બજાર ઉપર અસર કરતા જોવા મળી રહ્યા છે, જેમાં રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે જે સ્થિતિ ચાલી રહી છે, મતલબ કે બેઠકના દોર વચ્ચે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનો માહોલ છે, ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ તેમજ વિવિધ જે વૈશ્વિક નિર્ણયો છે તે બજાર ઉપર અસર કરતા જોવા મળી શકે છે। આગામી સમયની સ્થિતિ યુદ્ધની સ્થિતિ અને વિવિધ નિર્ણયો પર બજારના આધાર રહેશે। આભાર।